સુરતમાં કેન્દ્રીય કેબિનેટ જળમંત્રી બની સુરત આવેલા સી.આર. પાટીલનું સન્માન કાર્યક્રમ યોજાયો, જ્યાં સી.આર. પાટીલે 24 બેઠકની હેટ્રિક તૂટીને તે માટે પોતાની જવાબદારી ગણાવી હતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ, એની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે શુક્રવારે સ્વીકારી હતી. કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં સી.આર. પાટીલે કહ્યું કે બનાસકાંઠાની સીટ હારી જવા બાબતે મારી જવાબદારી છે. 26માંથી 26 ના જીતી શક્યા તે ભૂલ મારી છે, હું સ્વીકારું છું. મારી ક્યાં ભૂલ થઈ હશે એટલે જ એક સીટ ન મેળવી શક્યા. તમે બધાએ જે મહેનત કરી છે અને જે વાતાવરણ પૂરું પાડીને આખા દેશમાં જે પ્રેરણા આપી છે એના માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેં વિનંતી પણ કરી હતી કે આ આભાર આજે કાર્યકર્તાઓનો છે, આજે સન્માન કાર્યકર્તાઓનું છે, એટલે કોઈ સન્માન હું સ્વીકારીશ નહીં. ફક્ત અને ફક્ત કાર્યકર્તાઓનું સન્માન આજે મારા તરફથી છે કે એમાં નીચે તમે જમીનમાં ઉતારી શકો છો. આપણે ઘણા બધા જગ્યાએ કર્યું છે. ગુજરાત સરકાર અને મહાનગરપાલિકામાં પણ આના માટેના પ્રોજેક્ટ છે. તમે પોતે પણ જો તમારા ઘરે કે તમારા સોસાયટીમાં તમે કોઈ કામ કરવા માંગતા હોય, એનો ખર્ચો કદાચ જો 10,000 તમારી નવી ટેકનોલોજી આવતું હોય તો એમાં 7,000 રૂપિયા એ ગુજરાત સરકાર આપે છે. 2,000 રૂપિયા તમને કોર્પોરેટર અથવા સાંસદ કે ધારાસભ્ય એના ગ્રાન્ટમાંથી આપી શકે છે, અને 1,000 રૂપિયા એ તમને કોર્પોરેશન પોતે અને ફંડ આપે છે. તમારી સોસાયટીમાં, તમારા એપાર્ટમેન્ટના અંદર, તમારા ઘરમાં આ બધે આ પ્રોજેક્ટ તમે કરી શકો છો. તમે એના ટેકનિકલ જે નો હાવ તમને જાણવો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નિરંજનભાઈને અને બધા મહામંત્રીઓને મળજો. ત્યાં આપણે પરેશભાઈને બધી ડિઝાઇનો પણ આપી છે, એ તમને માહિતી આપશે. તમે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને પણ મળજો, એ પણ તમને માહિતી આપશે. બધા જ કોર્પોરેટરને પણ આપણે 1 કલાકનો એક અભ્યાસ વર્ગ રાખીને એમને પણ એજ્યુકેટ કરાવીશું. પણ મારી વિનંતી છે કે આજે અહીંયા જેટલા લોકો છે એ 2-3 દિવસની અંદર નક્કી કરે કે એમણે કઈ જગ્યાએ બોર કરવો છે, કઈ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમને એ બેરલ ઉતારવું છે, અને એના કામે નક્કી કરે. આપણે એને ટીમ આપીશું. ટેકનિકલ ટીમ જશે તો તે પણ, પ્લમ્બરની ટીમ જોઈતી હશે તો તે પણ આપીશું. પણ સુરતમાં એક પણ સોસાયટી કે એક પણ ઘર આમાંથી બાકી ન રહે, એના માટે હું આપ સૌને આજે આહ્વાન કરું છું. મળશે? આપ સૌનો સાથ મળશે? બીજું કામ આપણે એમાં જોડ્યું છે કે વૃક્ષારોપણનું. સુરત મહાનગરપાલિકા દર વર્ષે લગભગ 10 લાખ જેટલા એ વૃક્ષારોપણ કરે છે. મારો એ પ્રશ્ન હોય છે અધિકારીઓને કે જો 10 લાખ વૃક્ષ તમે દર વર્ષે સુરતમાં રોપો ને તો હમણાં સુધીમાં તો જંગલ થઈ જવું જોઈએ, પણ સુરતમાં તો વૃક્ષો જ નથી થતા, જંગલ તો સિમેન્ટનું જ છે. એના કેટલાક કારણો છે કે મહાનગરપાલિકા જે વૃક્ષો આપે છે એ નાના લગભગ 1 ફૂટના કુમળા વૃક્ષો હોય છે. કેટલાક લોકો એની પર એના રક્ષણ માટે લગભગ 400 રૂપિયાની એક ગ્રીલ લગાવે છે. પણ આ ગ્રીલ તો બીજા દિવસે ભંગારમાં વેચાઈ જાય છે, અને તમે જે વૃક્ષારોપણ કરો છો એ વૃક્ષ કોઈ બકરી કે ગાય ખાઈ જાય છે. આપણે એના માટે તમે જોતા હશો કે આપણે લગભગ 10 ફૂટના તૈયાર ઝાડ એ આજે અહીંયા મંગાવ્યા છે. 3,000 ઝાડ હમણાં મંગાવ્યા છે અહીંયા. અને બાકીના જે પણ કાર્યકર્તાઓ તમે જોઈતું હોય તો અહીંયા તમે ટેબલ છે ત્યાં લખાવી દેજો. તમે કહેશો તો તમારા ઘરે પહોંચી જશે. તમે કહેશો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પરથી પણ તમને જેટલા જોઈએ એટલા એ ઝાડ મળશે. આ ઝાડની કિંમત લગભગ 80 થી 90 રૂપિયા છે, પણ એમાં જે 400 રૂપિયાના ગ્રીલની છે એની બચત થાય છે. એટલે કે 4-5 આપણે વૃક્ષો રોપી શકીએ અને ગ્રીલ લાવ્યા વગર તો એટલા પૈસાની એમાં બચત થાય છે. ઉપરાંત
એ જે ઝાડ છે એ જલ્દીથી જમીન સાથેનો સંપર્ક વધારીને એ મોટું થઈ જાય છે. એને બકરી કે ગાય ખાતા નથી, કેમ કે એનો જે દાંડો છે એ મજબૂત થઈ ગયો હોય છે, એટલે એને નુકસાન કરી શકતા નથી. તો એટલા માટે તમે આજે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં, તમારા સ્કૂટર પર, તમારા વાહનમાં લઈ જાઓ, અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો, ત્યાંથી મને આપશે. મને વિશ્વાસ છે કે આજે અહીંયા 3000 ઝાડો આવ્યા છે, એ આજે પૂરા થઈ જશે. બધા બોલતા નથી. પાકો અહીંયા જેટલા ભૈયા બેઠા છે, આ દરેક જણ 2-3 દિવસની અંદર કાર્યાલયથી જે અહીંયાથી કદાચ ઝાડ ના મળે કે રહી જાય તો ત્યાંથી લઈને પણ વૃક્ષારોપણ કરશે. પાકો. મિત્રો, મારી આપ સૌને આજ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો કાર્યકર્તા એ ઇતિહાસ રચવા માટે એ કામ કરતો હોય છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનો કાર્યકર્તા એ કંઈક ને કંઈક નવીનતા સાથે એ આગળ વધતો હોય છે. કોવિડની અંદર પણ આખા દેશ જ્યારે કોવિડથી ડરેલો હતો ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એને પોતે પોતપોતાના વિસ્તારની અંદર નવા સેન્ટરો ચાલુ કરીને જે કોવિડમાં લોકોને હોસ્પિટલમાં એડમિશન મળતું નહોતું, જગ્યા મળતી નહોતી, એમણે ત્યાં કેમ્પ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા. ત્યાં નર્સ નહોતી, ત્યાં કોઈ કામ કરવાવાળો વ્યક્તિ નહોતો, ડોક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા ત્યાં જાતે સફાઈ કરતો હતો. જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પેશન્ટના પલંગ પર બેસીને એને હાથની ગોળીઓ ખવડાવતો હતો. એ મોતથી ડરતો નહોતો. આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે. અને એના જ આધારે આ નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ. અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ, કંઈક નવીનતા કરીએ છીએ, લોક ઉપયોગી કામ કરીએ છીએ. એના જ કારણે મતદાતા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે. મારી ફરી આપ સૌને વિનંતી છે કે આ બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે 15 દિવસનો ટાઈમ લો. ઝાડ લાવીને વાવવા માટે તો 1 જ દિવસ જોઈશે, અને બીજા 1 દિવસની અંદર સોસાયટીના લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કરવું છે. બાકીનું બધું અમે કરાવી દઈશું. તમને વચ્ચે રાખીને, તમને સાથે રાખીને. મારી તો કોર્પોરેટરને પણ વિનંતી છે કે 4 કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જે લગભગ 50,000 મતદારો છે, એમાં 12,500 મતદાર, એટલે કે એક ઘરમાં 3 મત ગણીએ ને તો 4-5 હજાર ઘરની અંદર આ યોજના થાય, રેન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ થાય. એના માટે પ્રયત્ન કરવો જોઈએ. જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારીશું. મિત્રો, હું આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે એ આપ સૌના આધારે આભારથી મળી છે, એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું. અને આપ સૌને વિનંતી પણ કરું છું કે 2 મહિના 2.5 મહિના પછી કે 2-3 મહિનામાં મકાન પણ મળી જશે. તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો એવી મારી આપ સૌને વિનંતી છે. દિલ્હી આવવાનો અધિકાર એ તમારા બધાનો પહેલો છે. એ અવધિત અધિકારને હું ચોક્કસપણે એ અધિકાર તમને આપું છું. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી ગુજરાતના લોકસભાના ઇલેક્શનના ભવ્ય